નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 1 વિષય સામાન્ય જ્ઞાન, એમાં પાઠ 11 જંગલી પ્રાણીઓ. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સામાન્ય જ્ઞાનની ચોપડી કાઢો અને એમાં પાઠ 11 કાઢો, જંગલી પ્રાણીઓ. તો બાળમિત્રો, પ્રાણીઓ બે પ્રકારના હોય છે, પાલતુ પ્રાણી અને જંગલી પ્રાણી. તો જંગલમાં રહેતા પ્રાણીઓને જંગલી પ્રાણી કહેવાય. જંગલી પ્રાણી આપણે પ્રાણી સંગ્રહાલયમાં અને સર્કસમાં વધારે જોવા મળે છે. બરાબર, તો ચાલો આપણે આજે થોડુંક જંગલી પ્રાણી વિશે ભણીએ. તો વિદ્યાર્થીઓ મિત્રો, અહીં સૂચના શું લખી છે? અહીં કેટલાક જંગલી પ્રાણીઓના ચિત્રો અને નામ આપેલા છે. દરેક પ્રાણીને ઓળખી તેનો નંબર તેના નામના આગળના બોક્સમાં લખો. તો બાળમિત્રો, આપણે તેના નામના આગળના બોક્સમાં નંબર લખવાનો છે. તે પહેલાં આપણે દરેક પ્રાણીની ઓળખ કરી લઈએ. નંબર 1માં સિંહ, 2માં વાઘ, 3માં હાથી, 4માં હરણ, 5માં ચિત્તો, 6માં રીંછ, 7માં ઝીબ્રા, 8માં ગેંડો, 9માં જીરાફ, 10માં વાંદરો, 11માં વરુ અને છેલ્લે 12માં શિયાળ. તો બાળમિત્રો, આ રીતે પ્રાણીના નંબર ઉપર એ ગોઠવેલા છે. હવે વચ્ચેની લીટીમાં બાળમિત્રો તેના નામ લખેલા છે. તો દરેક નામની આગળ તેનો ક્રમ લખશું. તો સૌથી પહેલાં શું લખેલું છે? ચિત્તો. તો ચિત્તો કેટલા નંબર ઉપર છે? 5. પછી છે જીરાફ. તો જીરાફ કેટલા નંબર ઉપર છે? 9. હવે એની નીચે લખ્યું છે શિયાળ. તો શિયાળ છે 12 નંબર ઉપર. હવે છે ઝીબ્રા. તો ઝીબ્રા છે 7 નંબર ઉપર. હવે છે ગેંડો. તો ગેંડો કેટલા નંબર ઉપર છે? 8 નંબર ઉપર. હવે એની નીચે લખ્યું છે સિંહ. તો સિંહ કેટલા નંબર ઉપર છે? 1. હવે એની નીચે લખ્યું છે વાંદરો. તો વાંદરો કેટલા નંબર ઉપર છે? 10. હવે એની નીચે લખ્યું છે રીંછ. તો બાળમિત્રો, રીંછ ક્યાં છે જુઓ જોઈએ. હા, 6 નંબરના ચિત્રો. હવે હાથી. તો હાથી છે 3 નંબર ઉપર. હવે લખ્યું છે વરુ. તો વરુ છે 11 નંબર ઉપર. હવે છે વાઘ. તો બાળમિત્રો ગોતો, વાઘ ક્યાં લખ્યો છે? 2 નંબર ઉપર. અને હવે છેલ્લે 4 નંબર ઉપર હરણ. તો બાળમિત્રો, આપણે આવી રીતે આ દરેક પ્રાણીને તેના નંબર પ્રમાણે ગોઠવી દીધા. ચલો હવે બાજુના પેજમાં આવો જોઈએ. તો બાળમિત્રો, અહીં શું લખ્યું છે વાંચો જોઈએ. વાઘ આપણા દેશનું રાષ્ટ્ર પ્રાણી છે. તો બાળમિત્રો, વાઘ એ આપણા દેશનું રાષ્ટ્ર પ્રાણી છે. હાથી જમીન ઉપરનું સૌથી શક્તિશાળી પ્રાણી છે. જીરાફ સૌથી ઊંચું અને સૌથી લાંબી ડોક ધરાવવાવાળું પ્રાણી છે. અને સિંહ તો જંગલનો રાજા કહેવાય છે. ઝીબ્રાના શરીર પર કાળા અને સફેદ પટ્ટા છે. વરુ અને શિયાળ જે કૂતરા જેવા દેખાય છે. હવે બાળમિત્રો, અહીંયા સ્વાધ્યાયમાં જોઈએ આપણે. તો શું સૂચના છે? ફુગ્ગાઓમાં આપેલા શબ્દો વાંચો અને યોગ્ય ચિત્ર સાથે જોડો. તો બાળમિત્રો, ફુગ્ગામાં આપેલા જે વાક્ય છે એ દરેક પ્રાણીને અનુલક્ષીને છે. તો સિંહ. તો સિંહને શું કહેવાય? સિંહને જંગલનો રાજા કહેવાય. તો સિંહને જંગલનો રાજા એની સાથે જોડશું. બરાબર. હવે શું છે? રીંછ. તો રીંછનું શું આવે? હા, શરીર પર લાંબા અને ગાઢ વાળ છે. તો એ ફુગ્ગામાં જોડશું. હવે છે ગેંડો. તો ગેંડાનું શું છે? નાકે એક શીંગડું. બરાબર. તો એ ફુગ્ગામાં જોડશું. હવે શું છે? વાંદરો. તો વાંદરો અટકચાળું પ્રાણી છે, એટલે એને એમાં જોડશું. હવે છે જીરાફ. તો જીરાફ સૌથી ઊંચી ડોક ધરાવતું પ્રાણી છે, એ ફુગ્ગામાં જોડશું. હવે છે વાઘ. તો વાઘ કેવું છે? કાળા અને પીળા પટ્ટાવાળું. તો એની સાથે જોડશું. હવે છે હાથી. તો હાથીને લાંબી સૂંઢ ધરાવતું પ્રાણી છે, એમાં જોડશું. હવે એની નીચે છે ઝીબ્રા. તો બાળમિત્રો, તમને ખબર જ છે ઝીબ્રાના શરીર ઉપર કાળા અને સફેદ પટ્ટા હોય. તો કાળા સફેદ પટ્ટાવાળા ફુગ્ગામાં જોડશું. હવે એની નીચે છે ચિત્તો. તો ચિત્તો સૌથી ઝડપી દોડતું પ્રાણી છે, તો આપણે એમાં જોડશું. અને છેલ્લે
શિયાળ જે ખૂબ જ લુચ્ચું પ્રાણી છે, તો આપણે એની સાથે જોડશું. તો બાળમિત્રો, અહીંયા દરેક પ્રાણીને તેની જે મહત્વતા છે એના સાથે જોડ્યું છે આપણે. હવે અહીં વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા આપેલી છે, તો શું સૂચના લખેલી છે? નીચે આપેલું દરેક વિધાન જે જંગલી પ્રાણીને લાગુ પડતું હોય તે પ્રાણીનું નામ લખો. તો બાળમિત્રો, અહીંયા ખાલી જગ્યા છે અને એમાં જે એ પ્રાણીને લાગુ પડતું હોય એ આપણે લખવાનું છે. તો 1માં તેને કેસવાળી છે, તો કેસવાળી કોને હોય? સિંહને. પછી નંબર 2માં તેને સફેદ દંતશૂળ છે, તો દંતશૂળ કોને હોય? હાથીને. પછી 3 તેની ડોક લાંબી છે, તો કોની ડોક લાંબી હોય? જીરાફ. પછી 4 તે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે, તો આપણે ખબર જ છે વાઘ, તો વાઘ. બરાબર બાળમિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, આવતા વિડીયોમાં આપણે પાછા મળીશું, વાહનો અને વિશે ભણીશું. જય ભારત, જય હિન્દ.